આમ તો ગુજરાતની અંદર હરેક વખતે ગુજરાત પોલીસ એ જે પણ લોકો કાયદો તોડે છે એને કાયદાનું પાઠ ભણાવે છે અને ઘણા એવા આરોપીઓ છે જેને તો ગુજરાત પોલીસે ટાટિયા તોડ સર્વિસ કરતી હોય છે। ત્યારે ફરી એક વખત મોટા વરાસામાં થયેલ હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું ત્યારે બંને આરોપીઓની ચાલ બદલાઈ ગઈ હતી અને આરોપીઓએ બંને હાથ જોડીને માફી માંગતા પણ તેમાં નજરે આવ્યા હતા। કાપોદ્રા વિસ્તારમાં રહેલા સાહિલ શર્મા નામના યુવકની જે નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને અંગત અદાવતમાં જે હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડી લીધા અને ઘટના સ્થળે જે ઘટના બની હતી તે લઈ જવામાં આવ્યા અને જ્યાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પરંતુ જ્યારે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું ત્યારે તેમની ચાલ પણ બદલાઈ ગઈ હતી અને ફરી એક વખત ગુજરાત પોલીસે દાખલો બેસાડ્યો છે કે જો તમે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરશો તો પછી ગુજરાત પોલીસ તમને કોઈ પણ કાળે છોડશે નહીં। કાયદો હાથમાં લેશો તો પછી આવા જ હાલ થશે। ત્યાં દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યા છે જ્યાં સુરતના મોટા વરાછાની અંદર જે હત્યા થઈ હતી ને હત્યાના આરોપીઓની સર્વિસ પોલીસે બરોબર કરી હોય એવું પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે આરોપીઓની ચાલ પણ બદલી ગઈ છે। હત્યાના આરોપીઓની ધરપકડ બાદ પોલીસે બરાબર કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢીને સરભરા કરી। ત્યારે સમગ્ર રાજ્યની અંદર ને સુરતની અંદર પણ પોલીસની આ કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે, કારણ કે આવો જ ખોફ પોલીસનો જો રાજ્યના દરેક આરોપીઓમાં હશે તો પછી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા પહેલા આરોપીઓ 100 વાર વિચાર કરશે।